મિત્રો આજનો ડુંગળીનો ભાવ જો 24 રૂપિયા, 26 રૂપિયા, 28 રૂપિયા એવા ડુંગળીના ભાવ હતા બરાબર। આ ડુંગળી 24 રૂપિયા ભાવની છે જો હું લાવ્યો તો બરાબર। જો આ રહી 25 રૂપિયા ભાવની છે, પેલા કરતાં સામાન્ય મોટી છે જો તો 25 રૂપિયા ભાવની છે। અને આપણે જે પહેલાં 24 રૂપિયા ભાવ જોઈ આજે એ રીતે તો ઘેર જઈને આપણે જોઈશું કે ડુંગળી કેવી નીકળે છે, શું છે શું નહીં। તો હેલો મિત્રો, મોજીલો શાકભાજી ચેનલમાં એક નવા વિડીયો તમારું સ્વાગત છે। તો મિત્રો અત્યારે જો હું મારી સાથે ડુંગળી અને બટાકા લઈને આવ્યો ઘેર બરાબર। જો રિક્ષામાં અત્યારે ખાલી કરું છું, તમને બતાવું। જો આ બટાકા છે, આ બટાકા છે, આ ડુંગળી છે બરાબર। જો બટાકા, જો આ બટાકા છે આ 5 રૂપિયા કિલોવાળા છે બરાબર। જો એને ઠલવવાના છે આપણે બરાબર। તો આપણે ઠલવી દઈએ। જો મિત્રો આ નાના બટાકા છે બરાબર, આ ઝેણ સાડીએ બહુ નાના નહીં, જો આમાં મોટા મોટા છે બરાબર। જો તો આપણે હા ને અને 20 રૂપિયા કિલો વેચી દેવાના આપણે બરાબર। તો જો 5 રૂપિયા કિલોવાળા બટાકા 20 રૂપિયા કિલો વેચવાના આપણે બરાબર। મહેસાણા જવાનો ખર્ચો મરચો બધું ચઢાનો એટલે દલાલી મજૂર ઉપાડવાનો ખર્ચો બધું ચડે। જો બરાબર, હજુ બીજું કટ્ટું ઠલાવવાનું છે મારો મુકા। તમે તો જો બીજું કટ્ટું હું ઠલવું છું બરાબર। ખોલી દઈએ આપણે। જો આપણે બીજું કટ્ટું ઠલવી દઈએ બરાબર। સ્ટોપ કરું જો આમાં થોડા મીડિયમ બટાકા નીકળ્યા છે બરાબર। જો 5 રૂપિયા કિલોવાળું છે, આવું બગાર થોડું નીકળે 5-10 કિલો તો નીકળે પછી બરાબર। પછી જો આપણે ડુંગળી તો ઠલાવવાની નહીં, જો ડુંગળી તો ઠલાવવી નહીં કારણ કે જો વરસાદી વાતાવરણ છે બરાબર। જો આ ડુંગળી 24 રૂપિયા ભાવની છે, જો 24 રૂપિયા વાળી ડુંગળી છે આજની। મને તો ઠલાવવાનું નહીં કારણ કે ભલે ઉપર મેણી પણ ચાલુ વરસાદમાંથી છોટા અંદર પડી શકે, ડુંગળી પલળે ને એટલા માટે આટલું જ ખોલવાનું ખાલી। તો જો મિત્રો ફાઇનલી બધું સેટઅપ લગાવી દીધું છે બરાબર। ડુંગળી લગાવી દીધી, 2 કટ્ટા બટાકા ઠલવી દીધા છે। હવે આગળ વજન કોટો આવશે, 12 આવશે એટલે પાણીની બોટલ ભરીને હવે આપણે જઈએ વેપાર કરવા।